મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને આ રાશિ પરિવર્તન તે આ બંને રાશિ ઉપર અસર કેવી કરશે? દર્શક મિત્રો, વાત કરીએ ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર અસર, તો શરૂઆત મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી શકે એમ છે. આજે ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોએ કોર્ટ કચેરીની અંદર થોડું ઘણું નુકસાન થઈ શકે એમ છે. આ નુકસાનીની અંદર બચવું બહુ જરૂરી છે અને જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસમાં સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી. બની શકે ત્યાં સુધી મેષ રાશિવાળા જાતકોએ, ટેકનોલોજી યુગ છે, મોબાઈલનો યુઝ આપણે વધારે કરતા હોઈએ, પરંતુ પોતાની કાર્ય પદ્ધતિની અંદર ધ્યાન આપી અને આપણા જીવનની અંદર લાભ મેળવવા માટે આજના દિવસની અંદર પ્રયત્ન કરવા અત્યંત તમારા માટે લાભદાયી રહેશે. મેષ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન સૂર્યની આરાધના કરો, વિશેષ તમને લાભ મળતો જણાશે. મેષ રાશિવાળા જાતકો માટે આ વૃશ્ચિક રાશિની અંદર મંગળ મહારાજનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક જીવનની અંદર નવી ઉર્જા લઈને આવશે, નવો ઉત્સાહ લઈને આવશે, નવું સાહસ કરવા માટેની પ્રેરણા તમને ક્યાંક ને ક્યાંક મળતી જણાશે. આ સમયગાળાની અંદર જો તમે કોઈ પણ પ્રકારના નિર્ણય લેશો, કોઈ સાહસ કરશો તો વિશેષ તમને લાભ મળી શકશે. તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે અને તમારા જીવનની અંદર નવા પ્રોજેક્ટ્સ તમારા કામકાજની અંદર પણ તમને લાભ આપી શકે એમ છે. રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો, વિશેષ લાભ મળશે. વાત વૃષભની કરીએ. વૃષભના અક્ષર છે ભવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. પારિવારિક થોડો ઘણો તણાવ રહેતો જણાય. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. માનસિક ચિંતાથી તમારે આજે દૂર રહેવું એ પણ બહુ જરૂરી છે અને વૃષભ રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ માત્રામાં લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને વૃષભ રાશિવાળા જાતકો માટે આજના ખાસ કરીને મંગળના રાશિ પરિવર્તનની કેવી અસર થશે. વૃષભ રાશિવાળા જાતકો માટે આ મંગળના રાશિ પરિવર્તનની અંદર તમારા ઈગો ઉપર ધ્યાન રાખજો. ઈગોના લીધે સમસ્યાનું સર્જન ન થાય તે તમારે જોવું ખાસ જરૂરી. તમારા ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર ખાસ તકેદારી રાખજો. આ સમયગાળાની અંદર થોડા ઘણા ઝઘડાઓનું પ્રમાણ વધી શકે એમ છે. દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું પ્રમાણ વધી શકે એમ છે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓ વધી શકે. વડવાનલ સ્તોત્રનો આજે પાઠ કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. બિલકુલ. સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત. ધન્યવાદ. મિથુન અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? આ મંગળનું રાશિ પરિવર્તન તેમના પર કેવી અસર કરશે? દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ ખાસ ગોચરના ગ્રહોની ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિ ઉપર અસર. હવે દર્શક મિત્રો, મિથુન રાશિ જેના અક્ષર ક અને ઘ છે, જેનો સ્વામી બુધ બને છે. નાના મોટા રોકાણ માટે આજે સમય ઉત્તમ છે. પરિવારનો આજે સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે. નોકરીની અંદર, વ્યવસાયની અંદર વિશેષ માત્રામાં આજે તમને લાભ પણ મળતો જણાય. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. મિથુન રાશિવાળા જાતકો માટે મંગળ મહારાજનું વૃશ્ચિક રાશિની અંદર પરિભ્રમણ, વોટર એલિમેન્ટ જાગૃત થયું છે. દર્શક મિત્રો, ખાસ આ મિથુન રાશિવાળા જાતકો માટે આ સમયગાળાની અંદર આર્થિક લાભ સારો મળી શકે. યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો બની શકે. પરિવારનો તમને ભરપૂર સહકાર મળતો જણાય. આ સમયગાળાની અંદર નવા સંપર્કો તમને વિશેષ લાભ આપી શકે. તમારા કાર્યની અંદર તમને વિશેષ સફળતા આપી શકે. નવો બિઝનેસ ચાલુ કરી શકો, નવા વ્યવસાયમાં લાભ થઈ શકે અને સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આ મંગળના રાશિ પરિવર્તનની અંદર એટલે કે 27/10 થી 7/12 સુધી રોજ સવારના પોરમાં હનુમાન ચાલીસાનો એક પાઠ કરવો તમારા માટે લાભદાયી રહેશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ટ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. આવકમાં વૃદ્ધિનું પ્રમાણ જણાય.
કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે અને પાર્ટનર સાથેની યાત્રા તમારા માટે ફળદાયી રહેશે. આજના દિવસની અંદર સાથીઓનો સુંદર મજાનો સહકાર મળતો જણાશે. કર્ક રાશિવાળા જાતકોને આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રના જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. કર્ક રાશિવાળા જાતકો માટે ખાસ આ મંગળના રાશિ પરિવર્તનની અંદર કેવી અસર થશે તો તમારી રાશિમાં ગુરુ મહારાજ બિરાજમાન છે, જે જલ તત્વની રાશિ છે. વૃશ્ચિક રાશિ એ પણ જલ તત્વની, એની અંદર મંગળ મહારાજ આવી રહ્યા છે. મીન રાશિ એ પણ જલ તત્વની, એની અંદર શનિ મહારાજ બિરાજમાન થયા છે. તો દર્શક મિત્રો, કર્ક રાશિવાળા જાતકોને મેન્ટલી ડિસ્ટર્બન્સ વધતું જણાશે. સંઘર્ષ થોડોક વધી શકે એમ છે. ગુસ્સાના પ્રમાણની અંદર વધારો થાય અને ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો તો સમસ્યાઓનું સર્જન થશે. આ સમયમાં આવક કરતા જાવકનું પાસું પણ વધી શકે. તમારે ઉધાર નાણાં નહીં આપવાના, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. કયો ઉપાય કરવો? બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં વડવાનલ સ્તોત્રનો એક પાઠ કરજો, વિશેષ તમને સફળતા મળતી જણાશે. જય ગણેશ. હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે, રાશિ પરિવર્તનની કેવી અસર રહેવાની એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ 5મી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મન ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર નવા કામકાજ તમને પ્રાપ્ત થતા જણાશે. આજના દિવસની અંદર સહયોગીઓથી વિશેષ તમને લાભ મળી શકે. માતા પિતાથી તમને સારો લાભ મળી શકે અને સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખજો. આમ તો બીમારીમાંથી તમને આરામ મળી શકે એમ છે. કયો ઉપાય કરવો જોઈએ? બની શકે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન સૂર્યની આરાધના કરો, વિશેષ લાભ મળતો જણાય. સિંહ રાશિવાળા જાતકો માટે આ મંગળ મહારાજ જલ તત્વની રાશિની અંદર જઈ રહ્યા છે, જેના લીધે જલ તત્વ એક્ટિવેટ થઈ રહ્યું છે અને તમારું અગ્નિ તત્વ છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક કભી ખુશી કભી ગમ, ક્યારેક લાભ ક્યારેક નુકસાન આ સમયગાળાની અંદર સર્જાતો જણાશે. આ સમયગાળાની અંદર જમીન મકાનને લગતા કામકાજમાં તમને વિશેષ લાભ મળી શકે. તમારા કામકાજની અંદર મહેનત બહુ કરવી પડે, ફળનું પ્રમાણ તમને સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત થાય. તમારા ગુસ્સા ઉપર, તમારા ક્રોધ ઉપર અને ઉતાવળિયા નિર્ણયો ઉપર કાબુ રાખજો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે. રોજ સવારે વહેલા ઉઠી સૂર્યનારાયણ ભગવાનની સામે સૂર્યના 12 નામના જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ઉધારી ન કરવી તમારા માટે હિતાવહ છે. સ્વાસ્થ્ય બાબતે સાચવવું બહુ જરૂરી છે. સારા સમાચારની પ્રાપ્તિ થતી જણાશે ને સગા વાલાથી પરેશાનીનો ભોગ પણ તમારે બનવું પડી શકે એમ છે. હવે કન્યા રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર આ મંગળ મહારાજનું પરિભ્રમણ થયું, જેના લીધે તમારા જીવનની અંદર સ્ટ્રગલ વધારે આવી શકે. ભાઈઓ સાથેના સંબંધોમાં થોડી ઘણી તકલીફોનો દોર પણ વધી શકે એમ છે. ઉતાવળિયા નિર્ણયો ન કરતા ગુસ્સા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજને માટે હનુમાનજીના મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો, બેસ્ટ લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. હવે આપણે મંગળના રાશિ પરિવર્તનની પણ વાત કરી રહ્યા છીએ અને સાથે સાથે રાશિ ભવિષ્યની પણ વાત કરી રહ્યા છીએ. તો તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને સાથે સાથે કયો ઉપાય કરવાનો છે? વાત કરીએ 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે રન ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. તમારા સ્વભાવને તમારે સરળ બનાવવો તમારા માટે હિતાવહ રહેશે. આજના દિવસની અંદર યાત્રાથી બચવું અને તમારા કામકાજની પણ સરાહના થતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો આજે જપ કરવો, વિશેષ ફાયદો મળશે. તુલા રાશિવાળા જાતકો માટે તમારી રાશિમાંથી નીકળી અને વૃશ્ચિક રાશિની અંદર મંગળ મહારાજનું પરિભ્રમણ તમારે જાવકનું પ્રમાણ વધારી શકે એમ છે. આવક કરતા જાવક વધે, ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય, ખર્ચનું પ્રમાણ વધી શકે અને ગુસ્સાની અંદર કાબુ રાખવો પણ તમારે બહુ જરૂરી રહેશે. રોજ સવારના વહેલા ઉઠી હનુમાનજી મહારાજને ચમેલીના તેલ અર્પણ કરવાથી વિશેષ ફાયદો મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન ને ય, જેનો સ્વામી છે મંગળ મહારાજ.
વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ધોખાધડીથી બચવું બહુ જરૂરી છે. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેજો, વિશેષ લાભ મળશે. સાથીઓનો સુંદર મજાનો સહકાર મળતો જણાય ને સ્વાસ્થ્ય બાબતે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવજીની આરાધના કરો, વિશેષ ફાયદો મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે તમારો જ સ્વામી તમારી જ રાશિની અંદર પ્રવેશ કર્યો છે ને મારા પરમ મિત્રએ શરૂઆતમાં જ વાત કરી કે તમારે સુખ જોતું હોય તો સાહસ કરવું પડે અને સાહસ કરો તો તમને સુખ મળી શકે. તો તમારી રાશિની અંદર તમારો રાશિયાધિપતિ આવે છે, એના લીધે તમારા કેરિયરની અંદર તમને લાભ મળશે. તમારું સાહસ તમને સિદ્ધિ અપાવશે. સ્વાસ્થ્ય બાબતે તમને સારો લાભ મળી શકે અને સાહસિક નિર્ણયો તમે લઈ શકશો અને એ નિર્ણય તમારા જીવનની અંદર વિશેષ માત્રામાં સારો લાભ અપાવી શકે. કયો ઉપાય કરવો? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ રોજ સવારના ભોરમાં કષ્ટભંજન દેવની પૂજા કરવી, વિશેષ ફાયદો મળી શકશે. જય ગણેશ. બિલકુલ મુકઈ, હવે ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે એ જણાવશો. દર્શક મિત્રો, વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ ને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવકની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો. જીવન સાથી સાથે મતભેદ થોડો ઘણો રહેતો જણાશે. કામકાજની અંદર મંદ ગતિ આજે તમને સફળતા મળી શકે અને પરિવારનો સુંદર મજાનો સહયોગ પણ તમને અવશ્ય પ્રાપ્ત થતો જણાય. ધન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો તમારા કુલદેવીની આરાધના કરો, વિશેષ ફાયદો મળશે. ધન રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર મંગળ મહારાજનો પ્રવેશ 27-10 થી 7-12 સુધી આ સમયગાળાની અંદર ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સહકાર મળી શકે. આર્થિક બાબતે તમારે સંપત્તિના યોગ સુંદર મજાના બની શકે એમ છે. સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા વિશેષ તમને મળી શકે. નવા નવા યાત્રાના યોગો બની શકે અને કાર્યક્ષેત્રની અંદર પણ આપને સુંદર મજાનો લાભ મળતો જણાશે. રોજ સવારના પોરમાં મંગલદેવના મંત્રના જપ કરજો, વિશેષ તમને લાભ મળી શકે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. રોકાણ માટે આજે તમારે સમય સારો નથી. આજના દિવસની અંદર પરિવાર અને પ્રવાસ બંને સાથે થતા જણાય. વ્યવસાયની અંદર તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે અને ખર્ચનું પ્રમાણ પણ આજે વધી શકે એમ છે. મકર રાશિવાળા જાતકોએ બની શકે તો તમારા કુલદેવીના મંત્રના વિશેષ જપ કરો, તમને વિશેષ ફાયદો મળી શકે. મકર રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર મંગળ મહારાજનો પ્રવેશ તમારા કામકાજની અંદર વિશેષતઃ તમને સારો લાભ મળી શકે. તમારા જીવનની અંદર સુંદર મજાની સફળતાના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર આવક કરતા જાવકનું પાસું વધે નહીં તે અંગે તકેદારી રાખવી પણ તમારે બહુ જરૂરી રહેશે. વિશેષ લાભ જોતો હોય તો ઓમ ભૌમાય નમઃ મંત્રનો રોજ જપ કરજો, વિશેષ લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. મિત્રોથી થોડી ઘણી માનસિક વ્યથા રહેતી જણાશે. મોટાની મીઠી નજર તમને થોડી ઘણી લાગી શકે. નોકરી વ્યવસાયની અંદર સારો લાભ મળી શકે અને ભાગીદારી વર્ગથી થોડા ઘણા મનમુટાવ રહે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરવો. કુંભ રાશિવાળા જાતકો માટે વૃશ્ચિક રાશિની અંદર શનિ મહારાજનું પરિભ્રમણ 27-10 થી 7-12 તમારા જીવનની અંદર થોડીક સ્ટ્રગલ લઈને આવેલું છે. સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. ક્યાંક ને ક્યાંક હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થઈ શકે. સર્જરીના યોગો ન સર્જાય તે અંગે પણ તકેદારી રાખવી તમારે વિશેષ જરૂરી છે. કયો ઉપાય કરવો કે સારો લાભ મળે? ઓમ હમ હનુમતે નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકોએ આજે વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જરૂરી છે. વ્યવસાયની અંદર તમારે મહેનત વધી શકે. ઉધારીથી તમારે બચવું પણ આવશ્યક છે અને આંધળો કોઈ ઉપર વિશ્વાસ ન મૂકતા નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. મીન રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જપ કરો, વિશેષ ફાયદો મળશે. મીન રાશિવાળા જાતકો માટે તમારી રાશિમાં શનિ મહારાજ ચાલે છે. વૃશ્ચિકમાં મંગળ આવશે. કર્કમાં ગુરુ મહારાજ, જેના લીધે જલ તત્વ બલવાન થશે ને આ સમયગાળામાં આર્થિક લાભ મળી શકે. પણ તમારા નિર્ણયો ઉપર કાબુ રાખજો.
અજાણ્યા વ્યક્તિઓ પર વિશ્વાસ ન કરતા, ક્યારેક ઉતાવળિયા નિર્ણયો તમને સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. એટલે મીન રાશિવાળા જાતકોએ આ બાબતે પરેજી રાખવી બહુ જરૂરી છે. વડવાન એટલે સ્તોત્રનો પાઠ તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકે એમ છે. જય ગણેશ.